ગાઈસ રાતના વાગ્યા 2 અને અમે છે ને બધા મસ્ત પ્રોગ્રામમાં એટલા નાચ્યા કૂદ્યા એટલે હવે થાકી ગયા. મેં નાઈ લીધું, ફ્રેશ થઈ ગયા, આ લોકો બધા ફ્રેશ થઈ ગયા અને લાગી બધાને બહુ જોરદાર ભૂખ. અત્યારે જે હોય ને મળે ને ખાવા બેસ્યા છે. તો જો બિસ્કિટ, વેફર અને છવાણું મંડી જ પડ્યા છે. આમ તો જો બધા નથી ભાવતું ને એ ખાય છે હો, એટલે ભૂખ છે ને કોઈને ના મૂકે એમ. ગુડ મોર્નિંગ, જય માતાજી. અને ક્યાં જવું છે કે ફરવા જઈને ઉઠ મંડી પડે. શું કામ હોય કોને ખબર. અને અમારા સવારના 6 વાગ્યાના ઉઠી નાઈ લીધું, બહારના વ્યૂ જોવે છે, આ બધું કામ કરી નાખ્યું. જાણે કે મારા ઘરે હોય થોડુંક તો સૂવું પડે કે નહીં. મંડી પડે કોઈ ગમે કે મને સુવા જોઈએ બરાબર. આમ તો બધા ફ્રેશ થઈને નાસ્તો કરવા જાય, આપણને ઊંઘ આવે છે. આમ તો મને મૂકીને જાય છે, શરમ છે. આમ તો એ કઈને છે શરમ આવવાનું તો હોય. મોર્નિંગ ફ્રેન્ડ, હવે અમે લોકો છે ને સવારનો નાસ્તો કરવા આવ્યા. મને તો જો કે મૂડ જ નથી, ઊંઘમાં ઉઠાડીને લઈને આવ્યા છે. પણ આ બધા કેટલા ફ્રેશ છે. આમ તો સવારમાં કેમ ઊંઘ ઉડે એ જ નથી ખબર પડતી. સવારમાં ભાવે કેમ, મને તો નાસ્તો ઓછો ભાવે. જાય બધા નાસ્તો, આ બધા ફ્રેશ થઈ જઈને આવ્યા છે મારા સિવાય. છે ને ઘરે જવું છે, 2 કલાકથી ઘરે જવા નીકળ્યા પણ અમને કોઈ ને કોઈ સ્ટોપ કરે. તો આ બધા એ અમને સ્ટોપ કરીને બેઠા. એટલે મારા ઘરવાળાનો ભદ્રેશ લઈને ભાગી ગયો. અહીંયા જો હવે આ ભાઈ તો બહુ મોટી હસ્તી છે, એટલે એ ભાઈ તો પાછા સુંદડી નો ઓઢી લેતા પાછું. હા એમ આ ભાઈને બધા ઓળખો જ છો. શરમ આવે છે. શરમ તો આવે ને, મારું સ્ટેટસ અલગ, એનું કોણી હું હાથમાં દઈ સોઈટ જાય. ભાભી ઘરે છે હો, ભાભી ખબર એવું ન કરે હો. બેનપણી છે, આને સાપુતારા ફરવા જવું છે. સાપુતારા ફરવા જવું, વરસાદ નથી તો એને તો જવું છે. મેં એને બીજો રસ્તો સીધાડ્યો, પેલો માનતા હજી મહિનાની પછી મેળ આવશે. ફ્રેન્ડ અમે જઈએ છે ફાઇનલી ઘરે. બહુ એટલે બહુ એન્જોય કરી, બધા ઇન્ફ્લુએન્સરોને મળ્યા અને બધા એટલી એન્જોય કરીને ઘરે જવાની ઈચ્છા નથી થતી પણ જવું પડે, કેમ કે અહીં તો કાંઈ રહેવાય નહીં, અહીં થોડા રાખશે આપણે, એટલે જવું પડશે. પણ એટલી એન્જોય કરીને તો હવે તમે લોકો પણ વનરાવન ફાર્મમાં આવજો એકવાર રિસોર્ટમાં, અને અહીંની એકવાર મુલાકાત લેશો ને તો તમને પણ યાદ રહેશે. એટલું મસ્ત ફાર્મ છે, જોઈ શકો જો તમે. બાય બાય. અમે સાપુતારાથી હવે ફાઇનલી નીકળી જ ગયા છે, પણ આ મારી દેરાણી થાય છે ને એને ઉલટી થાય છે, એટલે અમે અહીં રાખી છે ગાડી. પણ એનો વ્યૂ થશે જો, એક નંબર વ્યૂ છે. બરે હું બહાર નીકળીને તમને બતાવું. જો બહુ મસ્ત છે સાપુતારા. જે આવે એને તો બધાને ખબર જ છે કે સાપુતારાનો વ્યૂ જોરદાર જ હોય. મેડમને ઉલટી થાય છે, એટલે મેડમ ઉલટી નથી થાય એવું નથી. નીચે ગાડી ઉતરે ને એટલે ઉલટી થાય. મને પણ આવો પહેલાં બહુ પ્રોબ્લેમ હતો કે હું ગમે ત્યાં જતી ને ગાડીમાં બેસતી ને તો મને ઉલટી થતી, પણ હવે નથી થતી. હવે મને ગાડી જોઈએ એટલે જોઈએ, એમાં એસી તો ચાલુ જોઈએ જ તે. અને આ છે ને, આ જ્યારે હોય ત્યારે માવા જ ઠીસતા હોય, માવા જ. અને આના લીધે મને પહેલાં બહુ ઉલટી થતી, પણ હવે આદત પડી ગઈ. આપણો ઘરવાળો ચેન્જ ન થાય પણ આપણે થવું પડે. શું કેવું તમારું? કોમેન્ટ કરજો આ વાત સાચી ખોટી. અમારા દ્વારકાધીશને ડાયરે જ રાખીએ, ગમે ત્યાં ફરવા કેમ ના જાય દ્વારકાધીશ સાથે.